નામ લઈને આવે છે. 4 જ વર્ષની દીકરી છે અને એમના દાદી છે. એમના લેખ પણ આપણા કાલુપુર સાપ્તાહિક જે આવે છે એમાં પણ એમના લેખ આવે છે. વીણાબેન ઠક્કર જેમનું નામ છે અને એમના જ ઘરની આ 4 વર્ષની બાળકીને બહુ જ સરસ તૈયાર કરાવ્યું છે. ક્વેશ્ચન આન્સર મતલબ એવું કહી શકાય કે પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ આપણી સમક્ષ રજૂ કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં સર્વકુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જ્યારે હવે મમ્માને કે ઘનશ્યામ મહારાજનો જન્મ ક્યાં થયો હતો બેટા? છપયા. પછી ઘનશ્યામ મહારાજ હતા ને, એમના મમ્માનું નામ શું હતું? ભક્તિ માતા. પછી ઘનશ્યામ મહારાજના પાપાનું નામ શું હતું? ધર્મદાદા. પછી ઘનશ્યામ મહારાજના બ્રધરનું નામ શું હતું? રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ. વેરી ગુડ. પછી ઘનશ્યામ મહારાજના મામાનું નામ શું હતું? આશ્રમ મામા. વેરી ગુડ. પછી ઘનશ્યામ મહારાજના મામીનું નામ શું હતું? સુંદરી મમ્મી. પછી ઘનશ્યામ મહારાજના ફ્રેન્ડ્સનું નામ શું હતું? વેની માધવ ગોપાલ પ્રાચી. વેરી ગુડ. ઘનશ્યામ મહારાજે કયા મોન્સ્ટરને માર્યો હતો? કાળીદત્ત. પછી ઘનશ્યામ મહારાજના કુળદેવતાનું નામ શું હતું બેટા? હનુમાન દાદા. પછી હનુમાન દાદા શું રાખે? ગદા. પછી હનુમાન દાદા શું બોલે? જય શ્રી રામ.